એક એવો પ્રદેશ કે જ્યાં શ્રદ્ધા સામે પથ્થરો પણ પીગળી જાય છે. એક એવો રણ પ્રદેશ કે જેની રક્ષા સ્વયં એક દિવ્ય શક્તિ કરે છે. મિત્રો, જ્યારે પણ રણ પ્રદેશની વાત આવે ત્યારે આંખો સામે કચ્છનું સફેદ રણ તરવરી ઉઠે છે. પરંતુ કચ્છના સફેદ રણની આત્મા જ્યાં વસે છે એ છે માતાનો મઢ. જી હા, ભક્તોની અધૂરી આશાઓ પૂરી કરે એ માં આશાપુરા. પરંતુ શું તમે જાણો છો કે આ માં આશાપુરાની મૂર્તિનું 5000 વર્ષ જૂનું સિક્રેટ શું છે? આ વિડીયોમાં આજે અમે તમને જણાવીશું. માં આશાપુરા એ કોઈ સામાન્ય દેવી નથી, પરંતુ તેઓ આદિશક્તિના 9 સ્વરૂપોમાંથી એક પ્રચંડ સ્વરૂપ શાકંભરી માતા તરીકે પૂજાય છે. સદીઓથી તેઓ જાડેજા અને ચૌહાણ રાજપૂતોના કુળદેવી છે. એવું કહેવાય છે કે યુદ્ધનું મેદાન હોય કે પ્રજા પર આવી પડેલી કોઈ આફત, જ્યારે પણ આ દેવીને સાથ પાડવામાં આવ્યો છે ત્યારે માએ પ્રગટ થઈને રક્ષણ કર્યું છે. આજે પણ કચ્છના કોઈ પણ શુભ કાર્યની શરૂઆત માના આશીર્વાદ વિના શક્ય જ નથી. એક લોકવાયકા અનુસાર હજારો વર્ષ પહેલા દેવચંદ નામના એક કરાચીના વેપારીને માતાજીએ સપનામાં દર્શન આપ્યા હતા. માતાજીએ તેને આ જગ્યાએ એક મઢ બનાવવા અને 5 મહિના સુધી તેના દ્વાર બંધ રાખવા કહ્યું હતું, જેથી તેઓ સ્વયંભૂ પ્રગટ થઈ શકે. પરંતુ ઉત્સુકતાવશ વેપારીએ 5 મહિના પૂરા થાય એ પહેલા જ મંદિરના દ્વાર ખોલી નાખ્યા. એ સમયે માં આશાપુરા પૃથ્વીના પેટાળમાંથી અડધા પ્રગટ થઈ ચૂક્યા હતા. દ્વાર વહેલા ખુલવાના કારણે માની મૂર્તિ તે જ સ્થિતિમાં સ્થિર થઈ ગઈ. આ જ કારણ છે કે આજે પણ માં આશાપુરાની મૂર્તિ ઘૂંટણભેર એટલે કે બેઠેલી મુદ્રામાં જોવા મળે છે. માની આ 7 ફૂટ ઊંચી મૂર્તિ કોઈ માણસે નથી બનાવી, પણ તે સ્વયંભૂ છે. આ સિવાય આસો નવરાત્રિના 8મના દિવસે અહીં કચ્છના રાજવી પરિવાર દ્વારા પતરી પૂજા થાય છે. એવું કહેવાય છે કે જ્યારે પૂજા સફળ થાય છે ત્યારે માના આશીર્વાદ રૂપે મૂર્તિના ખભા પરથી પતરી આપોઆપ નીચે પડે છે, જેને માનો આશીર્વાદ માનવામાં આવે છે. આમ માતાના મઢની આશાપુરા માં એ કચ્છમાં હજરા હજૂર છે અને કરોડો ભક્તોનું શ્રદ્ધા સ્થાન છે. મિત્રો, એવું કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. પણ અમે કહીએ છીએ કે કચ્છમાં આવીને જો તમે માતાના મઢના દર્શન ના કર્યા તો તમારી યાત્રા અધૂરી છે. આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. જો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસથી શેર કરજો. આવા જ બીજા માહિતીસભર વિડીયો જોવા માટે મુંબઈ સમાચારની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. હું દર્શના વિસરિયા, કેમેરામેન રમેશ ખોડદેકર સાથે.